પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં તો કોંગ્રેસના નેતાઓ એક પછી એક વિવાદિત નિવેદનો આપી રહ્યા છે। ગઈકાલે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનની ચર્ચાઓ થઈ રહી હતી, ત્યાં તો આજે હવે કોંગ્રેસના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે। ધાનાણીએ પટેલ અને ક્ષત્રિય સમાજને લઈને એક નિવેદન આપ્યું છે, જે કોંગ્રેસ માટે મોટું સંકટ ઊભું કરી શકે છે। જાણો પરેશ ધાનાણીએ શું કહ્યું। 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારી લોટ બાંધી દીધો હે। એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આગ્યા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત